ઘરમાં બેટક ખાવાના સાસા હતા, માથે દેવાનો ડુંગર હતો. ત્યારે એક મરવા પડેલા બાપે પોતાના 3 જુવાન દીકરાઓને પાસે બોલાવ્યા. તેણે કોઈ ધન દોલત કે જમીન જાયદાદ ન આપી, પણ આપી માત્ર 3 નાની કાગળની પડીકીઓ અને એક એવી વિચિત્ર શરત મૂકી, જે સાંભળીને દીકરાઓના હોશ ઉડી ગયા. આખરે એ પડીકીઓમાં એવું તે શું છુપાયેલું હતું કે જેણે આ 3 ગરીબ ભાઈઓનું આખું નસીબ જ બદલી નાખ્યું? ચાલો જાણીએ. એક નાનકડું અને સુંદર ગામ હતું. ગામના છેવાડે એક કાચું અને તૂટે ફૂટેલું મકાન હતું, જ્યાં રામજીભાઈ નામના એક અત્યંત ગરીબ પણ મહેનતુ માણસ રહેતા હતા. રામજીભાઈએ આખી જિંદગી કાળી મજૂરી કરી હતી, પોતાના પરસેવાને પાણીની જેમ વહાવ્યો, પણ ક્યારે તે ગરીબીમાંથી બહાર આવી શક્યા ન હતા. તેમના 3 દીકરા હતા, રવિ, કિશન અને શ્યામ. 3 જુવાન જોત હતા, શરીરે હૃષ્ટપુષ્ટ હતા, પણ ગરીબીની થપાટો ખાઈ ખાઈને હંમેશા નિરાશ અને ગુસ્સામાં રહેતા. તેમને મનમાં હંમેશા એક જ ફરિયાદ રહેતી કે તેમના પિતાએ તેમના માટે કશું જ કર્યું નથી. ઘરમાં પૈસાની અછતને કારણે રોજ કંઈક ને કંઈક કંકાસ થતો રહેતો. સમયનું ચક્ર ફરતું ગયું. ઉંમર અને આખી જિંદગીના થાકને કારણે રામજીભાઈને અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા. તેમની બીમારી એટલી ગંભીર હતી કે ગામના મોટા વૈદ્યોએ પણ હાથ અધ્ધર કરી દીધા અને એને કહી દીધું કે હવે રામજીભાઈ પાસે બહુ ઓછો સમય બચ્યો છે. પથારીવશ રામજીભાઈને પણ સમજાઈ ગયું હતું કે તેમનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. તેમને પોતાના મોતનો કોઈ જ ડર નહોતો, પણ પોતાના 3 દીકરાઓની ચિંતા તેમને અંદરથી કોરી ખાતી. મારા ગયા પછી આ છોકરાઓનું શું થશે? આ લોકો તો સાવ ભટકી જશે, ગરીબી સામે હારી જશે. રામજીભાઈએ પથારીમાં સૂતા સૂતા ખૂબ વિચાર કર્યો. આખી રાત તેઓ ઊંઘી ન શક્યા અને સવારે ઉઠીને તેમણે એક મોટો નિર્ણય લીધો. તેમણે પોતાના ધ્રુજતા હાથે 3 જુવાનના કાગળ લીધા, ઘરમાંથી જ કંઈક લીધું અને એક કાગળમાં મૂકીને 3 નાની પડીકીઓ વાળી. પછી 3 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. દીકરાઓ આવીને પિતાની ખાટલી પાસે ઉદાસ ચહેરે ઊભા રહ્યા. 3ની આંખોમાં આજે આંસુ હતા. ગમે તેવો, પણ આખરે તો એ તેમનો બાપ હતો. રામજીભાઈએ ખાંસી ખાતા ખાતા ધીમા અવાજે કહ્યું, બેટા, હવે મારો સમય પૂરો થઈ ગયો છે. મેં આખી જિંદગી તમને આ ગરીબી અને ઝૂંપડા સિવાય કંઈ જ આપ્યું નથી. મારા નામે કોઈ બેંક બેલેન્સ નથી કે કોઈ ખેતર નથી જે હું તમને આપી શકું. આટલું બોલતા રામજીભાઈનો શ્વાસ ફૂલાવા લાગ્યો. તેમણે મહા મહેનતે પોતાના ઓશિકા નીચેથી પેલી 3 કાગળની પડીકીઓ કાઢી અને 3 ભાઈઓના હાથમાં એક એક પડીકી મૂકી દીધી. દીકરાઓ આશ્ચર્યથી ક્યારેક પોતાના હાથમાં રહેલી પડીકી સામે તો ક્યારેક પિતાના ચહેરા સામે જોવા લાગ્યા. રામજીભાઈએ થોડા મક્કમ અવાજે કહ્યું, દીકરાઓ, આ 3 પડીકીઓ જ તમારી સાચી સંપત્તિ છે, પણ મારી એક શરત છે. મહેરબાની કરીને આ પડીકીઓને અત્યારે ખોલવાની ભૂલ ન કરતા. આને સાચવીને મૂકી દેજો. જ્યારે તમારા જીવનમાં સૌથી ખરાબ સમય આવે, જ્યારે ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય, નિરાશા ઘેરી વળે અને તમને એમ લાગે કે હવે જીવનમાં કંઈ જ બચ્યું નથી, બસ બધું ખતમ થઈ ગયું છે, ત્યારે જ આમાંથી પહેલી પડીકી ખોલજો. એ પહેલા બિલકુલ નહીં. દીકરાઓ કંઈ પૂછે કે સમજે એ પહેલા જ રામજીભાઈએ હંમેશ માટે આંખો મીચી દીધી. તેમનો જીવ શરીરમાંથી ઉડી ગયો. ઘરમાં કાળો કલ્પાત મચી ગયો.
ત્રણેય ભાઈઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ગામ લોકોએ ભેગા મળીને રામજીભાઈની અંતિમ વિધિ પૂરી કરી. દિવસો વીત્યા, પણ ત્રણેય ભાઈઓના મનમાંથી પેલી પડીકીઓનો વિચાર જતો નહોતો. રવિ અને કિશન તો વારંવાર કહેતા કે લાવને યાર, ખોલીને જોઈએ તો ખરા કે બાપાએ એવું તે શું આપ્યું છે. પણ સૌથી નાનો શ્યામ તેમને રોકતો અને પિતાના છેલ્લા શબ્દો યાદ કરાવતો. આખરે સમયનું ચક્ર ફરી એકવાર ફર્યું. રામજીભાઈના મૃત્યુના માંડ 6 મહિના પછી ત્રણેય ભાઈઓ પર એક એવી ભયાનક મુસીબત આવી પડી કે તેમને ખાવાના પણ સાસા પડી ગયા. દેણદારો ઘરે આવીને ધમકીઓ આપવા લાગ્યા. હવે ખરેખર એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે જ્યાં ચારે બાજુ ઘનઘોર અંધકાર જ હતો. સમયનો માર ક્યારેય કોઈને છોડતો નથી. રામજીભાઈના ગયા પછી ત્રણેય ભાઈઓ પર દુઃખના પહાડ તૂટી પડ્યો. ઘરમાં અનાજનો એક દાણો બચ્યો ન હતો, કામ મળતું ન હતું, અને જે લોકો પાસેથી પિતાએ ઉછીના પૈસા લીધા હતા તે લોકો રોજ ઘરે આવીને ગાળો ફાડતા અને ધમકીઓ આપતા. એક દિવસ તો એવી નોબત આવી ગઈ કે ગામના સાવકારના માણસો ઘરમાં રહેલા 2-4 તાંબા પિત્તળના વાસણો પણ ખેંચી ગયા. કડકડતી ભૂખ અને અપમાનથી ત્રણેય ભાઈઓ તૂટી ગયા હતા. રાતનો સમય હતો. ઘરમાં ઘોર અંધારું હતું. સૌથી મોટા રવિએ રડમસ અવાજે કહ્યું, હવે આપણાથી આ બધું સહન નથી થતું. ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા છે. મને તો થાય છે કે ક્યાંક જઈને જીવ આપી દઉં. આ સાંભળીને સૌથી નાના શ્યામને અચાનક પિતાના છેલ્લા શબ્દો યાદ આવ્યા. તે દોડીને પિતાની જૂની પેટી પાસે ગયો અને ધ્રુતતાથી પેલી 3 પડીકીઓમાંથી પેલી પડીકી બહાર કાઢી. તેણે બંને મોટા ભાઈઓને પાસે બોલાવ્યા. દીવાની આછી રોશનીમાં ભારે હૈયે અને ધબકતા દિલે તેમણે એ પહેલી પડીકી ખોલી. તમને શું લાગે છે, એમાં કોઈ ખજાનાનો નકશો હશે કે પછી કોઈ કિંમતી હીરો? ના. જ્યારે પડીકી ખુલી ત્યારે ત્રણેય ભાઈઓના નિરાશ થઈ ગયા. એ પડીકીમાં હતા માત્ર થોડાક સૂકા બીજ અને એક નાનકડો કાગળનો ટુકડો. કાગળ પર પિતાના ધ્રુતતા અક્ષરે લખ્યું હતું, મારા દીકરાઓ, જ્યારે કોઈ રસ્તો ન સૂઝે ત્યારે મહેનત જ એકમાત્ર રસ્તો હોય છે. આપણા ઘરની પાછળ જે પડતર અને કચરાવાળો વાળો છે તેને સાફ કરો. આ બીજ ત્યાં વાવો અને તમારા પરસેવાથી તેને सींचो. યાદ રાખજો, કોઈ કામ નાનું નથી હોતું. ફળની ચિંતા કર્યા વગર જ બસ કામને લાગી જાઓ. રવિ અને કિશન તો ગુસ્સે થઈ ગયા. અરે યાર, આ સૂકા બીજથી આપણું દેવું પૂરું થશે? બાપાએ મરતા મરતા પણ આપણી સાથે મજાક જ કરી. પણ શ્યામ સમજદાર હતો. તેણે કહ્યું, ભાઈ, બાપાએ આખી જિંદગી આપણું ભલું જ ઈચ્છ્યું છે. મરતી વખતે કોઈ બાપ પોતાના છોકરાઓ સાથે મજાક ન કરે. એકવાર એમની વાત માનીને તો જોઈએ. આપણી પાસે બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? બીજા દિવસની સવારે ત્રણેય ભાઈઓ માટે નવી આશા લઈને આવી. તેમણે શરમ અને આળસ છોડી દીધી. ઘરની પાછળના વર્ષોથી બંધ પડેલા કાંટા અને કચરાથી ભરેલા વાડામાં ત્રણેય કાળી મજૂરી શરૂ કરી દીધી. જમીન સાફ કરી, માટી ખેડી અને ખૂબ જ શ્રદ્ધાથી પેલા બીજ વાવ્યા. પેટ ખાલી હતું, પણ મનમાં આવે એક લક્ષ્ય હતું. ભૂખ સંતોષવા માટે ત્રણેય ભાઈઓ ગામમાં ખેતરોમાં નાની મોટી મજૂરી કરવા લાગ્યા અને ત્યાંથી આવીને પોતાના વાડામાં છોડની માવજત કરવા લાગ્યા. થોડા જ અઠવાડિયામાં કમાલ થઈ ગઈ. એ સામાન્ય બીજ ન હતા. એમાંથી અત્યંત દુર્લભ અને મોંઘા ઔષધિના છોડ ઉગી નીકળ્યા હતા.
ગામના વૈદ્ય જ્યારે એ છોડને જોયા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ભાઈઓને કહ્યું, અરે, આ તો શહેરમાં બહુ ઊંચા ભાવે વેચાતી જડીબુટી છે. ત્રણેય ભાઈઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમણે એ જડીબુટી શહેરમાં જઈને વેચી. તેમને એટલા પૈસા મળ્યા જે તેમણે સપનામાં પણ વિચાર્યા ન હતા. ધીમે ધીમે તેમણે આસપાસની થોડી ખાલી જમીન ભાડે રાખીને આ ઔષધિની ખેતી મોટી કરી. તેમનું બધું જ દેવું ચૂકવાઈ ગયું. કાચું ઝૂંપડું હવે પાકા મકાનમાં બદલાઈ ગયું હતું. ગરીબ ભાઈઓ હવે ગામના પૈસાદાર લોકોમાં ગણાવા લાગ્યા હતા. પહેલી પડીકીએ તેમની ગરીબી તો દૂર કરી દીધી, પણ કહેવાય છે ને કે માણસ પૈસા પચાવી શકતો નથી. પૈસો આવતાની સાથે જ ત્રણેય ભાઈઓના મગજમાં અહંકાર અને લાલચ ઘૂસી ગયા. નાની નાની વાતમાં તેમની વચ્ચે મોટા ઝઘડાઓ શરૂ થઈ ગયા. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ત્રણેય ભાઈઓ એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા અને મિલકતના ભાગલા પાડવાની વાત આવી ગઈ. ફરી એકવાર તેમના જીવનમાં મોટું સંકટ આવીને ઊભું રહી ગયું હતું. પૈસો આવતા જ માણસની બુદ્ધિ કેવી બદલાઈ જાય છે. રામજીભાઈના દીકરાઓ સાથે પણ બરાબર એવું જ થયું. જે ભાઈઓ એક સમયે એક રોટલીના 3 સરખા ભાગ કરીને ખાતા, તે આજે એકબીજાનો ચહેરો જોવા પણ તૈયાર નહોતા. પૈસાની ગરમીએ તેમના મગજ ખરાબ કરી નાખ્યા હતા. ઘરમાં રોજ મોટી મોટી બૂમો પડતી અને કંકાસ થતો. વાત એટલી હદે બગડી ગઈ કે સંપત્તિના 3 ભાગ પાડવા માટે વકીલને બોલાવવાની તૈયારીઓ થઈ રહી હતી. ઘરનો પાયો હવે હલી રહ્યો હતો. જ્યારે વકીલ આવવાનો હતો એ જ સવારે સૌથી નાના ભાઈ શ્યામે ભારે એ બંને મોટા ભાઈઓને કહ્યું, મોટા ભાઈ, આપણે કાયમ માટે અલગ થઈ જઈએ એ પહેલા પિતાજીની આપેલી પેલી બીજી પડીકી તો ખોલી લઈએ. બાપાએ કહ્યું હતું કે જ્યારે ચારે બાજુ અંધકાર લાગે ત્યારે જ પડીકી ખોલવી. આજે આપણો પરિવાર તૂટી રહ્યો છે. આનાથી મોટો અંધકાર બીજો કયો હોઈ શકે? રવિ અને કિશને થોડા ગુસ્સામાં પણ હા પાડી. ત્રણેય ભાઈઓ ભેગા થયા અને ધ્રુજતા હાથે બીજી પડીકી ખોલવામાં આવી. એક મોટો ખુલાસો થયો. પડીકીમાંથી શું નીકળ્યું? અંદરથી એક મજબૂત દોરીથી કસીને બાંધેલી 3 નાની લાકડીઓ નીકળી અને સાથે એક નાનકડી ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં પિતાના અક્ષરોમાં લખ્યું હતું, મારા વાલા દીકરાઓ, જ્યારે ખિસ્સા ભરેલા હોય ત્યારે અહંકાર આવવો બહુ જ સ્વાભાવિક છે. મને ખબર હતી કે પૈસો આવશે એટલે તમે અંદરો અંદર લડશો, પણ યાદ રાખજો, આ 3 લાકડીઓ જ્યાં સુધી એક દોરીથી બંધાયેલી છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તેને તોડી શકે. પણ જો આ લાકડીઓ અલગ થઈ જશે તો દુનિયાનો કોઈ પણ સામાન્ય માણસ તેને આસાનીથી તોડી નાખશે. પૈસો કમાવો સહેલો છે, પણ પરિવાર સાચવવો બહુ અઘરો છે. સાથે રહેશો તો દુનિયા પર રાજ કરશો, અલગ થશો તો બરબાદ થઈ જશો. આ શબ્દો જાણે ત્રણેય ભાઈઓના હૃદય સોસવા ઉતરી ગયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પૈસાનો નશો તરત જ ઉતરી ગયો. ત્રણેય ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમણે એકબીજાની માફી માંગી અને વચન આપ્યું કે હવે ગમે તે થાય તેઓ ક્યારેય અલગ નહીં થાય. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. વર્ષો વીતી ગયા. ત્રણેય ભાઈઓએ સાથે મળીને ખૂબ નામ અને ઇજ્જત પૈસા કમાયા.
હવે તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. તેમના વાળ સફેદ થઈ ગયા હતા. જીવનના અંતિમ પડાવ પર હતા. ઘરમાં બધું જ હતું, સુખ, શાંતિ, બાળકો અને સમૃદ્ધિ. ત્યારે એક સાંજે તેમને પિતાની આપેલી ત્રીજી અને છેલ્લી પડીકી યાદ આવી. હવે તેમના જીવનમાં કોઈ દુઃખ ન હતું, પણ પિતાનો અંતિમ સંદેશ જાણવાની ઈચ્છા હતી. આનંદ અને સંતોષ સાથે તેમણે એ છેલ્લી પડીકી ખોલી. તમને જાણીને નવાઈ લાગશે કે એ પડીકીમાંથી માત્ર એક ચપટી ધૂળ નીકળી. સાથે રાખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા દીકરાઓ, આ જીવનનું અંતિમ સત્ય છે. માણસ અંતે આ માટીમાં જ ભળી જવાનો છે. આખી જિંદગીની દોડધામ, આટલો બધો ભેગો કરેલો પૈસો, મોટો બંગલો કે મોભો, બધું જ અહીંયા જ જમીન પર રહી જશે. મૃત્યુ પછી તમારી સાથે માત્ર ને માત્ર તમારા સારા કર્મો, તમારી પ્રામાણિકતા અને લોકોનો પ્રેમ જ આવશે. માટે ક્યારેય કોઈને ખરાબ ન કરતા. હંમેશા જમીન સાથે જોડાયેલા રહેજો અને જરૂરિયાતમંદોની મદદ કરજો. આ અંતિમ સત્ય સમજીને ભાઈઓએ પોતાની સંપત્તિનો મોટો હિસ્સો ગરીબ બાળકોના શિક્ષણ અને અનાથ આશ્રમ માટે દાન કરી દીધો. રામજીભાઈની એ 3 સામાન્ય કાગળની પડીકીઓએ ખરેખર તેમના ગરીબ દીકરાઓનું આખું જીવન વિચાર અને નસીબ બદલી નાખ્યું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં કઠિન પરિશ્રમથી સાચી સફળતા મળે. પરિવારની એકતાથી જ તાકાત ટકી રહે અને સારા કર્મોથી જીવનમાં સાચી શાંતિ મળી શકે. ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે. માટે પ્રેમ વહેતા રહો. મિત્રો, તમને એક પિતા તરીકે રામજીભાઈની કઈ પડીકીનો પાઠ સૌથી વધુ ગમ્યો? પહેલી, બીજી કે ત્રીજી? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો આ હૃદયસ્પર્શી વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો.